ભરૂચની અંદર રખડતા ઢોરોનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળ્યો છે। હજુ પણ રખડતા ઢોરનો આતંક ત્યાં જોવા મળ્યો છે। સુલેખ સોસાયટીમાં બે આંખલા બાખડ્યા હોય તેવી ઘટના સામે આવી છે। ત્યારે કહી શકાય છે કે રખડતા ઢોરનો આતંક હજુ પણ ભરૂચમાં યથાવત છે। બે આંખલાની લડાઈમાં બે કારને નાનું મોટું નુકસાન થવા પામ્યું છે। સોસાયટીના રહીશોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। બે આંખલાની લડાઈમાં બે કારને નુકસાન થવા પામ્યું છે અને ત્યારબાદ સોસાયટીના રહીશોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે। તો ભરૂચથી આ સમાચાર છે। ભરૂચમાં રખડતા ઢોરનો આતંક અને ત્રાસ હજુ પણ જોવા મળી રહ્યો છે। સુલેખ સોસાયટીમાં બે આંખલાઓ બાખડ્યા હોવાની એક ઘટના સામે આવી છે। બે આંખલાની લડાઈમાં બે કારોને પણ નુકસાન થવા પામ્યો છે। ત્યારે સોસાયટીના રહીશોમાં પણ હવે તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે, રોષ જોવા મળી રહ્યો છે। બે આંખલાની લડાઈમાં બે કારને નુકસાન પણ થવા પામ્યું છે, જેથી લોકોમાં રોષ જોવા મળ્યો છે। તો રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત હોય તેવી ઘટના ભરૂચથી સામે આવી રહી છે। સુલેખ સોસાયટીમાં બે આંખલા બાખડ્યા હતા। બે આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું અને જે બાદ લડાઈ દરમિયાન બે કારને નુકસાન થવા પામ્યું છે।